હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ઇન્સ્ટન્ટ શાક બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે 1 નંગ કેપ્સિકમ લીધેલું છે, પત્તાગોબી, 1 નંગ ટમેટું, 1 નંગ ડુંગળી, મીડિયમ સાઇઝનું ગાજર લીધેલું છે. આ બધી વસ્તુનું એકદમ ઝીણું કટિંગ કરવાનું છે. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર, 1 ચમચી કશ્મીરી મરચું, આદુ અને લસણને મેં વાટી લીધેલા છે, ગરમ મસાલો, 1 તીખી લીલી મિરચી, સ્વાદ અનુસાર મીઠું, વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે મોટા 3 ચમચા જેટલું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે વઘાર કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આદુ અને લસણ વાટેલા છે તે એડ કરીશું. આ મેં મોટી 1 ચમચી જેટલા લીધેલા છે, એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. ત્યારબાદ મિરચી, આની જગ્યાએ તમે લાલ તીખું મરચું પણ એડ કરી શકો છો. બે મિનિટ આપણે આને પાકવા દેશું. ત્યારબાદ કેપ્સિકમ, ત્યારબાદ ડુંગળી એડ કરીશું. આ શાકને તમે પરોઠા સાથે, રોટલી સાથે અને નાન સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અત્યારે ઉનાળામાં એટલા બધા વેજીટેબલ ન આવતા હોય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ શાક બનાવી શકો છો. ત્યારબાદ ગાજર એડ કરીશું. અને કોબી. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ ટમેટું એડ કરીશું. ત્યારબાદ ધાણા જીરું 2 ચમચી. ત્યારબાદ 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ ગરમ મસાલો, આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ પાકવા દેશું. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું. બે મિનિટ આપણે આને પાકવા દેશું.
તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આને સર્વ કરીશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ ઇન્સ્ટન્ટ શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.